બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 144મા અંગદાનની મહેક પ્રસરાઈ છે. સિવિલ હોસ્પિટલનું 144મું અંગદાન નારી નારાયણી, તું જ આ સંસારની જીવનદાતા છે, તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો આ કિસ્સો છે. નારી એ ત્યાગ અને સમર્પણની મૂર્ત છે, જેનો બ્રેન્ડેડ રમેશભાઈના ધર્મપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે. સમગ્ર વિગતો એવી છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને 19 ફેબ્રુઆરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ 20 ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલા ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો અને ધર્મપત્ની ભારતી બહેનને સમજાવવામાં આવ્યા હતા. મારા પતિ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેઓના અંગોના દાન થકી જો કોઈ જરૂરિયાતમંદને નવું જીવન મળતું હોય, તેના જીવનમાં ખુશહાલી આવતી હોય તો જરૂરથી આ અંગદાનનો પવિત્ર નિર્ણય હું કરીશ. આ ઉમદા ભાવ સાથે ભારતી બહેને અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. સતયુગમાં સાવિત્રીએ યમરાજ સાથે બાત ભીડીને પોતાના પતિને પુનઃજીવિત કર્યા હતા. આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઈના પત્ની ભારતી બહેને પોતાના પતિના અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા છે, જેને તેઓ જાણતા પણ નથી. એવા કોઈના માતા, પિતા, પતિ, પત્ની, ભાઈ, બહેનો જીવદીપ યમરાજના હાથમાંથી પાછો અપાવી ફરી ઝળહળતો કરવાનો સત્કાર્ય ભારતી બહેને કર્યું છે. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી હતી. સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય, 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલા હૃદયને UN મહેતા હોસ્પિટલ, લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે. 32 વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી, પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય, 2 કિડની અને લીવર દાનમાં મળ્યા. મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને IKDRCમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી 4 લોકોને નવજીવન પ્રાપ્ત થશે. 144 અંગદાનની જો વાત કરીશ તો 460 અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા, જેને 443થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતા લોકોની પ્રતીક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને પ્રયત્ન કરીએ. આ કિસ્સાની મહત્ત્વની વાત એ છે કે એમના પત્ની, જેને 2 નાના બાળકો છે, 6 વર્ષના અને 3 વર્ષના, એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેન ડેડ છે અને બંને એપ્નિયા થઈ ગયા છે, તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો. અને આપ જોઈ શકો છો એના થકી 4 એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. અંગદાન એ જ મહાદાન. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.